ગાંધીનગરમાં આવતીકાલથી વાઇબ્રન્ટ સમિટનો થશે પ્રારંભ। અનેક દેશોના વડા અને પ્રતિનિધિઓ આવશે ગુજરાત। વીવીઆઈપી મૂવમેન્ટ માટે પોલીસની વિશેષ તૈયારીઓ, કડક સુરક્ષા માટે કેન્દ્રીય એજન્સીઓની લેવાઈ મદદ। એનએસજી, એસપીજી સહિતની ટીમો સુરક્ષા વ્યવસ્થા સંભાળશે। 7000થી વધુ પોલીસ કર્મીઓ રહેશે તૈનાત। વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને વિદેશી મહેમાનોનો ગુજરાતમાં જમાવડો। ત્યારે વિદેશી મહેમાનો માટે હોટેલ લીલામાં ખાસ સ્વીટ રૂમ બુક કરવામાં આવ્યા છે, જ્યાં વિદેશી મહેમાનો રોકાણ કરશે। અમદાવાદ બાદ ગાંધીનગરમાં વડાપ્રધાનના રોડ શો માટે 5 સ્વાગત પોઈન્ટ તૈયાર કરાયા છે। નર્મદા કેનાલ, શંખ મંદિર, ગ્રીનલેન્ડ એપ્રોચ, ઓપ્યુલન્સ એપ્રોચ અને પીડીઈયુ એપ્રોચ પાસે સ્વાગત પોઈન્ટ તૈયાર કરાયા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએ પ્રેસિડેન્ટને આવકારવામાં આવશે। વાઇબ્રન્ટ સમિટમાં વર્ગ 1 થી 4ના કર્મચારીઓ રહેશે ખડે પગે। કમિશનર, 3 ડેપ્યુટી કમિશનરને પણ સોંપાઈ જવાબદારી। અમદાવાદ, રાજકોટની ફાયર ટીમ સજ્જ। ઢોર પાર્ટી સહિત 200થી વધુ સફાઈ કર્મીઓ જોડાશે। તમામ કર્મચારીઓને વિવિધ બ્યુટિફિકેશન, લાઇટિંગ સહિત રોડ, રસ્તા, કલર કામ, સફાઈ સહિતની કામગીરી સોંપાઈ છે। ગુજરાત વાઇબ્રન્ટ સમિટનો ડ્રોન વિડીયો આવ્યો સામે। ગાંધીનગર શહેરમાં આવેલા વિવિધ સ્થળો જેમ કે મહાત્મા મંદિર, વિધાનસભા પરિષદ, ગિફ્ટ સિટી તેમજ શહેરમાં આવેલ વિવિધ બ્રિજોને વિવિધ લાઇટોથી શણગાર કરવામાં આવ્યો। ગુજરાત સમિટમાં 136 જેટલા દેશોના પ્રતિનિધિઓ ગાંધીનગર આવવાના છે, ત્યારે સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે। વિવિધ લાઇટની રોશનીથી શણગારાયું ગાંધીનગર। સ્વર્ણિમ સંકુલના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા। ઉદ્યોગ ભવન, કલેક્ટર કચેરી તેમજ સાયન્સ કોલેજ સહિતની સરકારી ઇમારતોને પણ સુશોભિત કરાઈ। તિરંગા આધારિત રોશનીથી કરાયેલા શણગારે લોકોના મનમાં આકર્ષણ જમાવ્યું। ગાંધીનગરમાં 2 લાખ ચોરસ મીટરના વિસ્તારમાં ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન, જેમાં વિઝિટિંગ તરીકે 100 દેશ અને પાર્ટનર તરીકે 33 દેશ જોડાયા। ઓસ્ટ્રેલિયા, જાપાન, રશિયા સહિત 20 દેશોએ પોતાના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરી। 350 જેટલા એમએસએમઈને સ્ટોલ ફાળવવામાં આવ્યા। 10 અને 11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટર્સ અને 12-13 જાન્યુઆરીએ જનતા માટે ખુલ્લો રહેશે। વાઇબ્રન્ટ સમિટ સાથે ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન। ભારતના સૌથી મોટા ટ્રેડ શો 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં યોજાયો। આ સાથે વિઝિટિંગ તરીકે 100 દેશ, જ્યારે પાર્ટનર કન્ટ્રી તરીકે 33 દેશો જોડાયા। ઓસ્ટ્રેલિયા, જાપાન, રશિયા સહિતના 20 દેશોએ પોતાના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરી। ટ્રેડ શોમાં અમદાવાદ મનપાનું પણ સ્ટોલ, સ્માર્ટ સિટી અને રિવરફ્રન્ટ પ્રોજેક્ટ કેન્દ્ર સ્થાને। ટ્રેડ શોમાં સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ, સ્માર્ટ પાર્કિંગ, આધુનિક ફાયર સર્વિસના પ્રોજેક્ટ, ઓક્સિજન પાર્ક, વોટર વર્ક્સ, વેસ્ટ ટુ એનર્જી, સુએજ ટ્રીટમેન્ટનો પણ સમાવેશ। ગાંધીનગરમાં લાગેલા ટ્રેડ શોમાં વિવિધ પ્રદર્શનીઓએ જમાવ્યું છે આકર્ષણ। તાજેતરમાં શરૂ કરાયેલી પીએમ વિશ્વકર્મા યોજનાની પણ લાગી પ્રદર્શની। વિવિધ હસ્તકળા અને કારીગરીના લગાવવામાં આવ્યા પ્રદર્શન। ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શોમાં અયોધ્યા છવાયું। ઇન્ડિયન રેલવેનો સ્ટોલ અયોધ્યા ધામ જંકશન થીમ પર તૈયાર કરાયો। અયોધ્યા ધામ જંકશન જેવી રેપ્લિકા મુકાઈ। સ્ટોલમાં વંદે ભારત, રાજધાની એક્સપ્રેસના મોડ્યુલ મુકાયા। ઇન્ડિયન રેલવેના અત્યાધુનિક પ્રોજેક્ટ પણ દર્શાવવામાં આવ્યા। ભારતના સૌથી ભવ્ય ટ્રેડ શોમાં વિશેષ પ્રદર્શન। પીએમના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનો સ્ટોલ। હાઈ સ્પીડ રેલનો અનુભવ કેવો રહેશે તે માટે પણ લાઈવ ડેમો અપાયો। પ્રદર્શનમાં બુલેટ એન્જિન પણ લગાવાયું। ભારત અને જાપાનના સંબંધોના ફોટા પણ આ માધ્યમથી દર્શાવાયા। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નવી તુવેરની મબલખ આવક। ખેડૂતો તુવેરનો પાક લણી સીધા માર્કેટિંગ યાર્ડમાં આવતા હોવાથી આવકમાં વધારો। રોજના 5000 કટ્ટાથી વધારે આવક નોંધાઈ। પ્રતિ 20 કિલોના ખેડૂતોને 2000 ભાવ મળી રહ્યો છે। સુરેન્દ્રનગરમાં નર્મદાની કેનાલ ઓવરફ્લો થતા હાલાકી। રાજસીતાપુરમાં ખેડૂતોના જીરું, વરિયાળી સહિતનો પાક નષ્ટ। હજારો હેક્ટર જમીનમાં નર્મદાના પાણી ફરી વળ્યા। ખેડૂતોએ તંત્રને પાણી બંધ કરવા માટે કરી રજૂઆત। બનાસકાંઠામાં ધનપુરાના ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી। શાળામાં ટ્રાન્સપોર્ટેશન, શિષ્યવૃત્તિ, મધ્યાહન ભોજનની સમસ્યાથી લોકોમાં રોષ। પીપીઓએ સમસ્યાનું નિરાકરણ લાવવાની આપી બાહેધરી।
જામનગરમાં ઝડપાયો ભેળસેળવાળો ઘીનો જથ્થો. ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ હિરેન ટ્રેડર્સમાં કરી તપાસ, જેમાં 120 લીટર ઘી, 30 લીટરથી વધુ વનસ્પતિ તેલ, પામ ઓઇલ 100 લીટર અને 300 લીટર વેજપેટનો જથ્થો જપ્ત કરાયો. ગેરકાયદે રીતે વેજપેટનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું. અધિકારીઓએ લીધેલા સેમ્પલ લેબમાં મુકાયા. પંચમહાલમાં આરોગ્ય વિભાગના કર્મીઓને સમયસર પગાર આપવાની માંગ. જિલ્લા કોંગ્રેસ સમિતિએ સમયસર પગાર ચૂકવણી કરવા આવેદન આપ્યું. આરોગ્ય કર્મીઓને પગાર ન મળતા કફોડી હાલત બની હોવાની રજૂઆત.